એક પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલી છું અને કોઈને બી એક સપનું હોય છે કે કાંઈક બનવું છે. लड़की लड़कों से कम नहीं आ सूत्र ने सार्थक करतु काम राजकोट महिला पुलिस कर्मी शीतलबेन पटेल द्वारा करवामां આવ્યું છે। लड़की लड़कों से कम नहीं आ सूत्र ने सार्थक करतु काम राजकोट महिला पुलिस कर्मी शीतलबेन पटेल द्वारा करवामां આવ્યું છે। ત્યારે તે છેલ્લા ઘણા સમયથી પોલીસની અંદર ફરજ બજાવી રહ્યા છે, પરંતુ તેમના દ્વારા એક તેમનું જે સ્વપ્ન હતું તે પૂરું કરવામાં આવ્યું છે। એટલે કે એક જે ફિલ્મ આવી છે તે ફિલ્મની અંદર લીડ રોલમાં તેઓ જોવા મળ્યા છે। ત્યારે તેમની ફિલ્મ વિશેની અને તેમના જીવન વિશેની સમગ્ર વાત તેમની સાથે જ સીધી આપણે કરીશું। તે આપણી સાથે જોડાયા છે। સૌપ્રથમ તો શીતલબેન, આપ પોલીસ ફોર્સની અંદર ક્યારે જોડાયા અને કેટલા સમયથી તમે તેમાં ફરજ બજાવી રહ્યા છો? પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું 2017થી જોડાઈને મારે 5 વર્ષ થઈ ગયા છે અને બસ ત્યારથી જોડાયેલી છું ગવર્મેન્ટ સાથે। તમે પોલીસ ફોર્સ સાથે જોડાયેલા છો, તે છતાં તમે એક ફિલ્મની અંદર કામ કર્યું છે। આ વિચાર તમને ક્યાંથી આવ્યો અને આ ફિલ્મ વિશે 2 શબ્દો કહેશો? જી જરૂર। હું એક પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલી છું અને કોઈને બી એક સપનું હોય છે કે કાંઈક બનવું છે, લાઈક બની કાંઈ બીજું જતા હોય છે, પણ એક ખૂણામાં મનમાં હોય છે કે મારે આ જ બનવું છે, તો એ સપના અધૂરા રહી જતા હોય છે। તો ગવર્મેન્ટમાં આવ્યા પછી પણ મને એવું લાગ્યું કે મારે મારું સપનું બી પૂરું કરવું છે। તો બસ મારે જે અભિનય ક્ષેત્રમાં હું આગળ હતી, તો બસ મને આ મોકો મળ્યો તો હું એમાં આગળ આવી છું। તમે જે ફિલ્મ શૂટ કરી છે, આ ફિલ્મનું નામ શું છે અને ફિલ્મની આખી મતલબ કે કહાની શું છે? અચ્છા, મેં જે ફિલ્મ સાઇન કરી છે એનું રણભૂમિ નામ છે અને આખું જે મૂવીનું નામ જ છે કે રણભૂમિ। તો બસ આખા પિક્ચરમાં રણ મેદાનમાં જ લડવાનું એક યુદ્ધ હોય છે કે એક સ્ત્રી હોય છે કે ક્યારે એને ગામડાઓમાં આગળ નથી આવવા દેતા, દીકરીઓને ભણવા નથી દેતા હોતા। તો આ જે મૂવી છે એ ખરેખર જોવાલાયક હોય છે કે ગામડાની દીકરી એક ભણી ગણીને સરપંચ બને છે, ગામને આગળ લઈ આવે છે, ટુરિઝમ પ્લેસ બનાવે છે, ગામની મહિલાઓને ભરત ગૂંથણ કરીને આગળ લઈ આવે છે, પ્લસ એ ગામમાં શાસ્ત્ર વિદ્યા અને શસ્ત્ર વિદ્યા 2 વસ્તુ એને શીખવાડે છે કે આજના જમાનામાં દીકરીઓને શાસ્ત્રની તો જરૂર છે જ, પણ સાથે સાથે શસ્ત્ર ઉઠાવતા પણ આવડવું જોઈએ। ખાસ કરીને જે રીતના તમે પોલીસ ફોર્સની અંદર જોડાયા, આના માટે તમારે કેવી મહેનત કરવી પડી હતી અને કેટલી મહેનત બાદ તમે આ પોલીસ ફોર્સની અંદર જોડાયા હતા? જી જરૂર। પોલીસ બનવા માટે આપણે દરેક વ્યક્તિ જાણીએ જ છે કે ખાલી જ્ઞાન હોવું જરૂરી નથી, જનરલ નોલેજ હોવું જરૂરી નથી, શારીરિક કસોટીમાં બી તમારે પાસ થવાનું હોય છે કે જે તમારે રનિંગ કરીને પાસ કરવાનું હોય છે। તો મારી માટે એ બી એક સામે પડકાર જ હતો। તો બસ મેં ક્લાસ કર્યા, એની પ્રિપેરેશન કરી અને 2-3 મહિના સુધી કન્ટિન્યુ મેં ક્લાસ કરીને રનિંગ બી પાસ કર્યું અને સારી એવી કસોટી મેં પાસ કરી લીધી। આપણે ડિસિપ્લિન ફોર્સ સાથે જોડાયેલા છો, તે છતાં આપના દ્વારા જે આપનું સ્વપ્ન હતું તે પૂરું કરવા માટે તમે એક ફિલ્મની અંદર લીડ રોલ કરી રહ્યા છો। આ ફિલ્મની અંદર લીડ રોલ કરવા માટે કેટલો સમય લાગ્યો હતો ને આ જે પરમિશન લેવાની હોય છે આની આખી પ્રક્રિયા કયા પ્રકારે હતી? જી જરૂર। મને આ બાબતે ઘણો બધો સમય લાગી ગયો હતો અને લીડ રોલમાં મેં ઓડિશન આપ્યું હતું અમદાવાદમાં અને હું સિલેક્ટ થઈ હતી
કેમ કે એ લોકોને પાત્ર જ એવું ટ્રેડિશનલ લુક વાળું જોતું હતું અને અભિનયમાં હું પહેલેથી જ હતી, તો મારાથી એ વસ્તુ શક્ય બની અને હું સિલેક્ટ થઈ ગઈ. પછી મને પણ ખ્યાલ નહોતો કે ખરેખર મને શું આમાંથી મંજૂરી મળશે કે કેમ કે મારી માટે પણ આ પહેલી જ વાર હતું અને મને મારું સપનું બી પૂરું કરવું હતું. તો મને પોલીસ ડિપાર્ટમેન્ટે ઘણો બધો સાથ સહકાર આપ્યો છે. કમિશનર સર, ડીસીપી સર, મારા પીઆઈ, મારા પોલીસ કર્મીઓ, દરેક લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. અને મંજૂરી બાબતે અમારે પ્રોટોકોલના કોઈ બી નિયમો હોય છે કે તમને ખાખીને ડાઘ લાગે એવી વસ્તુ તમે ન કરી શકો. અમુક નિયમો અનુસાર અમે બંધાયેલા હોય છે, તો એવી વસ્તુ અમે શૂટ ન કરી શકતા હોય. અમુક લોકો સાથે અમે જોડાવા જઈ રહ્યા છીએ તો બી ડિસિપ્લિન સાથે બસ એક સ્ત્રી સશક્તિકરણને લઈને મુદ્દો હતો, એટલા માટે મેં આ મૂવી કર્યું કે જે આજની સ્ત્રીઓને સારા સંદેશ આપે. તો બસ એની માટે મારે આટલી પ્રોસેસ કરવી પડી હતી. આ ફિલ્મ કઈ જગ્યાએ શૂટ કરવામાં આવ્યું છે ને કેટલો સમય આ ફિલ્મને શૂટ કરવા માટે લાગ્યો હતો? જી, આ ફિલ્મ આખું કચ્છના રણમાં શૂટ કરવામાં આવ્યું છે અને ત્યાં એક સેટ ઊભો કરવામાં આવ્યો હતો, નાનકડું ગામ જે આપણે ભૂંગા કહીએ છીએ, બધો સેટ ઊભો કરવામાં આવ્યો હતો અને 1 મહિના સુધી સતત શૂટિંગ ચાલુ હતું એનું. મતલબ ઘણી દીકરીઓ એવી પણ છે કે જે તેમના સ્વપ્નને મારીને બીજા ફિલ્ડની અંદર જોડાતી હોય છે, પરંતુ આપનું સ્વપ્ન, બંને સ્વપ્ન પૂરા કર્યા. એક પોલીસ ફોર્સની અંદર જોડાવાનું, જ્યારે બીજી તરફ અભિનયનું સ્વપ્ન જે આપનું હતું, આ બંને સ્વપ્ન પૂરા કર્યા. ત્યારે બીજી દીકરીઓ પણ આવી છે ઘણી જે તેમના સ્વપ્નને છોડીને મતલબ કે કોઈ બીજી એવી ફિલ્ડ કે જે તેમને મનપસંદ નથી તેમાં જતી રહેતી હોય છે. આવી દીકરીઓને આપ શું સંદેશો આપશો? જી જરૂર. તમે હજી હમણાં જ કીધું કે કોઈના સપના અધૂરા હોય અથવા આગળ આવવું હોય તો એમાં નથી આવતા અને બીજી ફિલ્ડમાં વયા જાય છે, તો બસ એ જ રીતે મારી સાથે બી હતું. પણ બસ મારું આજની દીકરીઓને એ જ કહેવું છે કે ભણી ગણીને આગળ આવો, તમારું જે કાંઈ બી સપનું છે એ પૂરું કરો. પણ પહેલી વસ્તુ છે કે જે બી તમારી લાઈફ છે એ તમારા મા બાપ છે, તો તમારા મા બાપના સપના પહેલા પૂરા કરો. જો એ પૂરા થશે તો ફેમિલીના સપોર્ટથી તમારા દરેક સપના પૂરા થશે. અને હવે સમય એ જ છે કે તમે ખરેખર મૂંઝાયા વગર તમારી શક્તિને બહાર લાવો. તમારા માટે આ સફર કેવો હતો? એક તરફ પોલીસ ફોર્સની અંદર આપ કામ કરી રહ્યા છો, બીજી તરફ આપ અભિનય કરી રહ્યા હતા. આ બંનેને ઇક્વલ કરવું એ તમારા માટે સફર કેવો રહ્યો? કહેવા જાઉં તો થોડુંક મારી માટે અઘરું બી હતું, કારણ કે હું ડિસિપ્લિનમાં 5 વર્ષથી જોડાયેલી છું. તો કહેવાય ને કે આખી તમારી હાલ ચાલ, ડિસિપ્લિન, તમારું ચાલવાનું, બોલવાનું, રહેણી કહેણી બધી તમારી ડિસિપ્લિનથી જ હોય છે. અને જ્યારે બી મૂવીમાં અમારે ફર્સ્ટ ડે હતો તો મને મારે એવું જ હતું, કડકથી ચાલવું, ઢાલવું. તો મને 2-3 દિવસ તો લાગ્યા એમાં બી સેટ થતા કે એક લેડીઝ તરીકેની નજાકત હોવી જોઈએ, આ તે. તો પણ ખરેખર કેમેરા માટે જે પહેલી વાર હું સામે ફેસ કરતી હતી તો એક અલગ મજા હતી. એ લોકોનો બી મને સપોર્ટ બહુ મળ્યો છે. મતલબ કે જે રીતના આપે આ વાત કરી શીતલબેન સાથે, ને શીતલબેન ની જે રીતના જીવનની આખી તેમણે વાત કહી કે તેમનું જે સ્વપ્ન હતું, સૌપ્રથમ તો તેઓ પોલીસની અંદર જોડાયા અને અભિનય તે તેમનું એક સ્વપ્ન રહ્યું હતું. પછી તે સ્વપ્નને સાકાર કરવા માટે તેમને કેટલી મહેનત કરવી પડી. ત્યારે ઘણી દીકરીઓ એવી છે કે જે પોતાના સ્વપ્નને મારી નાખતી હોય છે. આવી દીકરીઓ માટે પણ શીતલબેને એક સરસ મજાનો સંદેશો આપ્યો છે. ત્યારે કોઈ દીકરી એવી હોય કે જે તેમના સ્વપ્નને સાકાર કરવા માંગતી હોય, તેમને પણ આ જ રીતના શીતલબેનની જેમ પોતાના સ્વપ્નને વળગી રહેવું જોઈએ અને પૂરું કરવું જોઈએ. કેમેરા પર્સન મોહિત ભાયાણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.